લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે આપણે વિક્રમ સંવત 2081ની શરૂઆતમાં છે ને આ વર્ષ આપણા માટે શું લઈને આવ્યું છે એની જાણકારી બધાને જાણવી છે. તો મિત્રો, આજે આપણે જાણીએ કે ભાઈ આવનારું જે વર્ષ છે આપણું, જે આવનારા વર્ષનો જે બાકીનો સમય છે તે આપણા માટે શું લઈને આવ્યું. તો આજના વિડીયોમાં જાણીએ કે ભાઈ મિથુન રાશિ માટે આ વર્ષ કેવું રહેશે. વિક્રમ સંવત 2081 આ વર્ષ મિથુન રાશિને શું આપી જશે, ક્યાં થોભવાનું જ, ક્યાં ચાલવાનું જ, કઈ કાળજી રાખવાની જ અને કઈ કઈ બાબતોમાં ધ્યાન આપીને જીવનને આપણે સેટલ કરવાનું છે. તો મિત્રો, મિથુન રાશિ માટે ગુરુ મહારાજનું ફળ કેવું રહેશે આ વર્ષમાં, પહેલાં એ જાણીએ. વર્ષના પ્રારંભે ગુરુ મહારાજ વૃષભમાં વક્રી થઈને ચાલે છે. તો મિથુન રાશિથી આ ગુરુનું ભ્રમણ 12મે કહેવાય. 4/2/2025થી ગુરુ માર્ગી થશે. 14/5/2025 ગુરુ મહારાજ મિથુનમાં ગોચર કરશે. તમારી રાશિમાં ગુરુ મહારાજનું ભ્રમણ શરૂ થશે. આ સમયમાં મિત્રો તરફથી, આપણી સાથે કામ કરનારા માણસોથી, આપણા સાથીઓથી આપણે સારો ફાયદો મળે, એ લોકોનો સાથ સહકાર સંપૂર્ણપણે મળતો દેખાય. જે જૂના રોગો, જૂના દર્દો જે હઠીલા હતા, જતા નહોતા, એમાં મોટી રાહત મળી જાય. કૌટુંબિક, સામાજિક, રાજકીય આ બધા કામોમાં જે નાના મોટા અવરોધો આવતા હતા તે દૂર થાય, રસ્તાઓ ખુલતા દેખાય. હા, આ વખતે હું તમને અંગત સલાહ આપું કે આ વર્ષમાં જે કંઈ પણ મહેનત કરો ને એ દિશા ઓળખીને સાચી દિશામાં કરજો. નહીં તો ખોટી દિશામાં મહેનત કરીને ચાલી જશો ને ત્યાંથી પાછા આવવું પડશે. તો આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. વેપારમાં, નોકરીમાં, બીજા કોઈ પણ કામમાં તમને સારી સફળતા મળતી દેખાશે. આર્થિક બાબતો જે ગૂંચવાતી હતી એ ગૂંચનો ઉકેલ લાવી શકાય, આર્થિક બાબતને સ્થિર કરી શકાય. સંતાનોના પ્રશ્નો આપણે સતાવતા હતા, એ સંતાનોના પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ, એને સ્થિર કરી શકાય. આ વર્ષમાં સંતાનો ગુરુની કૃપાથી પ્રગતિ કરી જાય. 19 ઓક્ટોબરથી 6 ડિસેમ્બર જે ગુરુની દિશા છે એ તમને લાભ આપનારી સાબિત થાય ને એનાથી સારા લાભ આપણે જીવનમાં જોડી શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે શનિ મહારાજ આપણા માટે શું લાવ્યા છે. શનિ મહારાજ વર્ષની શરૂઆતથી તો કુંભમાં વક્રી ગતિ સાથે આપણે ચાલતા જોયા. 15મીથી શનિ માર્ગી થયા. 29/3/2025 શનિ મહારાજ મીનમાં પ્રવેશશે. ત્યારે તમારી રાશિથી ગુરુનું ભ્રમણ 10મે હશે. આ સમય જે લોકો પરદેશથી જોડાયેલા છે, પરદેશથી કામ કરે છે, પરદેશમાં રહીને નોકરી કરે છે, એવા લોકોએ આ સમયમાં સાવધાન, સાવચેત રહેવું જરૂરી. એપ્રિલ મહિના સુધી આ બાબતમાં તમારે કાળજી રાખવી પડશે. આર્થિક બાબતોને આયોજનબદ્ધ રીતે ચલાવશો તો નાના નાના આર્થિક લાભ નકારી ન શકાય, મળશે. જમીન, મિલકત, વાહન અંગેની કામગીરીઓમાં પ્રગતિ કરી શકશો, સારું પરિણામ મેળવી શકશો. વડીલ વર્ગ તરફથી મદદ બી મળે, માર્ગદર્શન પણ મળે અને પ્રોપર્ટી પણ મળે. નોકરીમાં, વેપારમાં કોઈક નાના મોટા પરિવર્તનો શક્ય છે, દેખાય પણ છે. આ પરિવર્તનમાં સાવધાન રહેવું પણ જરૂરી દેખાય છે. નહીં તો ખોટી દિશાનું, ખોટી જગ્યાનું પરિવર્તન આપણને મુશ્કેલી વધારી આપે. 6 ડિસેમ્બરથી 1 ફેબ્રુઆરી આ સમય મિથુન રાશિવાળા માટે થોડોક ચિંતાજનક સાબિત થાય અને આ સમયમાં તમારે ખૂબ સાવધાન રહીને કામ કરવાનું છે. સાવધાન રહીને, વિચારીને, સમજીને નિર્ણય લેવાના છે અને કોઈ પણ નવા કાર્યનું આયોજન પણ તમારે સમજી વિચારીને કરવું જરૂરી બનશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કે વિક્રમ સંવત 2081માં રાહુ મહારાજનું ફળ આપણને શું મળે. વર્ષના આરંભે તો રાહુ મીનમાં છે, તમારી રાશિથી 10મા સ્થાનમાં છે રાહુ. 18/5/2025 રાહુ કુંભમાં આવશે, જે તમારા
રાશિથી 9મે ગોચર કરશે. આ સમયમાં તમને જાહેર જીવનમાં ખૂબ સાચવીને ચાલવાનું રહેશે. કોઈની સાથે વાદ વિવાદમાં આપની માનહાનિ થાય, જાહેરમાં આપનું અપમાન થાય, જાહેરમાં બે માણસો આપણને ઠપકો આપી જાય, આવો બનાવ બને. સાવધાની રાખજો અને બને એટલું વાદ વિવાદથી દૂર રહેજો. આ સમયમાં પરાજય સહન કરવો પડે. કોઈ કામમાં આપણે આગળ વધીએ છીએ તો ત્યાં પીછેહટ થવાની પૂરેપૂરી શક્યતા. સંતાનોના સંસ્કાર બગડે, સંતાનોના કામકાજમાં વિઘ્ન આવવાની શક્યતાઓ છે. સંતાન કોઈ એવું કામ કરીને આવે જેનાથી આપની નામોશી થાય. માનવી જ્યારે સારી જગ્યા પર પીછેહટ કરે ને ત્યારે એને ઘણું બધું અપમાન જેવું લાગતું હોય, તો આવી બાબતોને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલજો. હા, આ સમયમાં તમને મિત્રોનો સહકાર મળશે, તો એ સહકાર લઈને જીવનમાં ટકી રહેવાની બાબતો પર ધ્યાન આપજો. આર્થિક આયોજન કરજો અને ધીમી ગતિથી તેમાં આગળ વધવાના પ્રયત્ન કરજો, ચોક્કસ ફાયદો થશે. આ સમયમાં મોસાળ પક્ષ અને સાસરી પક્ષ આ બે તરફથી તમને સારો સહકાર મળે અને આ બધી જે તકલીફો છે એમાં આપણે ટકી રહેવાનો એક આશરો મળી જાય. તો મિત્રો, આ બધી અસરોથી આપણી માનસિકતા કેવી રહેશે એને પણ જાણી લઈએ. આ વર્ષ દરમિયાન છે ને શરૂઆતમાં તો માનસિક રીતે થાકી જવાય, પાછા પડાય, પણ આપણે સાવધાન રહીશું, શાંત ચિત્તે ધીમી ગતિએ સફળતા તરફ આગળ વધવાના પ્રયત્ન કરીશું. ધીરજ જ્યારે કસોટી પર ચડે ને ત્યારે માનવી થોડોક ઠાવકો બનીને ચાલે ને તો ચોક્કસ ફાયદો થાય. આ સમયમાં છે ને સારા વિચારો, સારા માણસોની સલાહ, સારા માણસો સાથે ઉઠવું બેસવું અને આપણા આચરણમાં જે શુદ્ધતા આવવી જોઈએ તે જો લાવીએ ને તો આપણે આ બધી તકલીફોમાંથી દૂર રહી શકીએ. આયોજનબદ્ધ વ્યવસ્થિત ગોઠવીને બે માણસ સાથે બેસીને, ઘરના વડીલ સાથે બેસીને, આપણા પાર્ટનર સાથે બેસીને થોડુંક ચર્ચા વિચારણા કરીને જીવનમાં આગળ વધીએ તો આપણે બહુ સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે આ સમયમાં. આ સમયમાં છે ને આ જે સમય છે ને એની કિંમત સમજજો ને આ સમયને વેડપતા પણ નહીં. સમયની કિંમત શું છે એને સમજીને ચાલીશું ને તો આપણી માનસિકતા તો મજબૂત થશે, પણ એનું જે પરિણામ છે ને તે આપણે સુંદર મળે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કે આ બધી બાબતો આપણી નાણાકીય પરિસ્થિતિને શું અસર કરી જશે. આ વર્ષમાં જો ઉતાવળ નથી કરી, કોઈ ખોટો નિર્ણય નથી લીધો, તો ધીમી પણ મક્કમ નીતિથી તમે ચાલશો ને તો આર્થિક બાબતોને સાચવી શકશો, એને નિભાવી શકશો અને એને સંતુલિત કરી શકશો. ખરાબ સમયમાં માણસે ધીમા થઈ જવું જોઈએ. આપણે પેલી લપસણી જગ્યા પર કેવું એક એક ડગલું વિચારીને મૂકીએ ને એ રીતનું જીવન કરી દેવાનું. આ વર્ષમાં બચત વધારવી છે તો ખોટા ખર્ચા બંધ કરવા પડશે. ધન ખર્ચ પર કંટ્રોલ કરશો તો તમે સારું પરિણામ મેળવી શકશો. અને આ વર્ષની શરૂઆતમાં તમે આ બધી બાબતો પર જો કંટ્રોલ કર્યો ને તો વર્ષના અંત ભાગમાં મિલકત, વાહન, જમીન, સોનું આ રીતની સારી ખરીદી કરી શકશો. પણ આયોજન જરૂરી, આયોજન વગર તમે કંઈ જ નહીં કરી શકો. આ વર્ષમાં જૂની ઉઘરાણી અટકેલી છે, જૂના પૈસા કોઈને આપ્યા એ દબાયેલા પડ્યા, કોઈ પણ જગ્યા પર આપણા પૈસા અટવાઈ ગયા તો વાદ વિવાદ નહીં, સમજૂતીથી આગળ ચાલતો ને ધીરે રહીને સમજાવીને પૈસા કઢાવવાની કોશિશ કરજો. સફળતા મળશે, પૈસા પણ આવી જશે. થોડા માંગજો, આવશે અને મળી જશે. વાદ વિવાદ વગર આવા પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કરશો તો આ વર્ષમાં સફળતા મળે. તો આ બાબતને ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે જે લોકો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકો માટે આ વર્ષ કેવું રહેશે. આ વર્ષમાં મિથુન રાશિવાળાને નોકરી વેપારમાં નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે, નાની મોટી મુશ્કેલીઓને પાર કરતાં આપણને તકલીફ પડે. સાવધાન રહો, ધીરજ રાખો, ધીમા પગલે ચાલો, બધું સરળતાથી પાર કરી શકાશે. માર્ચ, એપ્રિલ, મે, જૂન આ 4 મહિના નાના મોટા પરિવર્તનનો સામનો કરવા માટે પહેલેથી કમર કસી લેજો. બદલી, બઢતી આ પ્રસંગો સામે આવશે, પણ શક્ય છે થોડો વિલંબ થાય. ઉતાવળ નહીં કરતા, એના માટે કોઈ વાદ વિવાદ ઊભો નહીં કરતા. આ વર્ષમાં છે ને તમને તમારા હાથ નીચે કામ કરનારા માણસ અને તમારા ઉપલા અધિકારીઓ ખરેખર સારો સપોર્ટ આપશે અને તમારા અટકેલા કામમાં એ લોકો મદદરૂપ થશે. એ સાથ સહકાર લેજો. અહીંયા પણ તમારે વાદ વિવાદ નથી કરવાનો.
આ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં રાખજો. કોઈ ઉપલા અધિકારી સાથે સંબંધ બગાડ્યો, વાદ વિવાદ થયો, ગેરસમજ ઊભી કરી તો તમારી પ્રગતિ અટકતી દેખાશે. જે લોકો ફેક્ટરી જેવા યુનિટ ચલાવે છે, જ્યાં ઘણા બધા મશીન છે, ઘણા બધા કારીગરો કામ કરે છે, એવા લોકોએ પણ સાવધાન રહેવાનું છે અને બને ત્યાં સુધી કોઈ સાથે વાદ વિવાદ, દુશ્મનાવટ ઊભી નહીં કરો. આને જાળવી રહેશો ને, થોડીક પેલી મધુર ભાષા સાથે તમે તમારા કારીગર સાથે કામ કરશો ને તો તમને સફળતા અપાવશે. અને જો તમે વાદ વિવાદમાં ઉતરા તો તમારું કામ એ બગાડી શકે છે. આની પર પૂરતું ધ્યાન આપજો. આ વસ્તુને સાઈડ નહીં કરી દેજો, તમારે બહુ જ પ્રોપરલી તેને ધ્યાનમાં રાખીને આગળ ચાલવું પડે. જે લોકો નવા આધુનિક યંત્રોથી કામ કરશે એ લોકોને સારી સફળતા મળે, સારી ઇન્કમ ઊભી કરી શકાય. શક્ય છે મિથુન રાશિવાળા નોકરી વેપાર માટે કોઈ નાનકડો વિદેશ પ્રવાસ કરી શકે. ફાયદાકીય સાબિત થશે અને સારું પરિણામ પ્રાપ્ત કરી લાવશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કે ભાઈ આ બધી બાબતો પછી આપણી જમીન, મિલકત, સંપત્તિ એને કયા રૂપમાં આપણે જોઈશું, મેળવીશું કે વેચીશું. સંપત્તિ અંગેના કામોમાં ધીરજ રાખીને, આયોજન કરીને યોગ્ય સમયે લીધેલો નિર્ણય તમને ફાયદો અપાવી જાય. ઉતાવળમાં લીધેલો ખોટો નિર્ણય તમને સંપત્તિની બાબતમાં નુકસાન અપાવી જાય. ભાગીદારીમાં મૂડીરોકાણ કરવાનું હોય તો સમજી વિચારીને લખાણ કરી, વાંચી વંચાવીને પછી કરશો તો વધુ ફાયદા. આ વર્ષમાં કોઈ પણ દસ્તાવેજી કામ, કાયદાકીય કામ, પ્રોપર્ટીને લગતા કામ અથવા કોઈ લે વેચના કામ બધા કાનૂની નિષ્ણાતની સલાહ લઈને કરવા જરૂરી દેખાય. નહીં તો નાનકડી બાબતોમાં છેતરપિંડી શક્ય બને. આ વર્ષમાં છે ને મોસાળ પક્ષથી તમને કંઈક એવી સલાહ મળે જેનાથી તમે જે લાંબા સમયથી કોઈ પ્રશ્નમાં ગૂંચવાયેલો છો, પ્રોપર્ટીને, જમીનને લગતા કાર્યમાં, એમાંથી છુટકારો મળે અને મોસાળ પક્ષનો સહારો તમને મળી જાય ને તમે એમાંથી બહુ સરસ રીતે બહાર નીકળી જાઓ. મે, જૂન, જુલાઈ આના પછી 2-3 નાના સારા કામ તમે પ્રોપર્ટીને લગતા કરી શકો, લઈ શકો, વેચી શકો. ફાયદાકીય કામો તમે જીવનમાં જોડી શકો. આ વર્ષમાં છે ને એક બહુ મહત્ત્વની સલાહ આપું, એને ધ્યાનમાં રાખજો. ઘરના વડીલોને વિશ્વાસમાં રાખીને એનું માર્ગદર્શન લઈને ચાલજો. જમીન, મિલકત, મકાનમાં બધામાં ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આપણું લગ્ન જીવન અને દાંપત્ય જીવન કેવું રહેશે. આ વર્ષમાં મિથુન રાશિવાળાને સામાજિક કાર્યોમાં સારી સફળતા મળે છે. દાંપત્ય જીવનમાં મજબૂતી લાવી શકાય. ગેરસમજ ટાળીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. સંતાનની પ્રગતિ માટે તમે આયોજન કરી શકશો અને એમાં તમે સફળ પણ થશો. જે લોકોને લગ્ન કરવાના છે એ લોકોએ આ સમયમાં ધ્યાન આપીને ચાલશો તો ચોક્કસ તમને સારું પાત્ર મળે. પણ પાત્ર પસંદ કરવામાં ભૂલ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. ઉત્સાહ એટલો બધો નહીં બતાવતા કે જે કોઈ ખોટા પાત્ર સાથે આપણે જોડાઈ જઈએ. આનું ધ્યાન અવશ્ય રાખજો. પરદેશમાં રહેતા સ્વજનો તમને સારા સમાચાર આપે અને પરદેશથી પણ આપણો જીવનસાથી જોડાઈ શકે છે. આ વર્ષમાં કૌટુંબિક પિતરાઈ ભાઈ બહેનો સાથે બને ત્યાં સુધી સંબંધો સારા સાચવવા જરૂરી છે. કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ તમને નુકસાન આપી જાય છે તો એનાથી દૂર રહેશો એટલો ફાયદો જરૂર થશે. લગ્ન અને દાંપત્ય જીવનમાં સારા સકારાત્મક વિચારો અને સાથ આપવાનો તમારો જે મનસૂબો છે એને જો તમે અમલમાં લાવો ને તો સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો, હવે જોઈએ કે ભાઈ આ વર્ષમાં 2081માં કેટલા શત્રુ ઊભા થઈ શકે. કોર્ટ કચેરી જવું જ કે નથી જવું. આ વર્ષમાં છે ને વ્યાપારિક હરીફોથી ખૂબ સાચવીને રહેજો. કોઈને નુકસાન પહોંચાડવાની તમારી જો ઈચ્છા હોય ને તો એને માંડવાળ કરી દેજો, નહીં તો નુકસાન તમને પહોંચી જાય. તો આ બાબતને દૂરથી જોજો, નજીક જવાનો પ્રયત્ન નહીં કરતા. આ વર્ષમાં દસ્તાવેજી કામોમાં ખૂબ સાવધાની રાખવાની. એકના બદલે 2 કાનૂની નિષ્ણાતને વંચાવી વાંચીને પછી આગળ ચાલવું તમારા માટે હિતાવહ સાબિત થાય. જે લોકો સરકાર સાથે જોડાઈને કામ કરે છે ને એ લોકો માટે સપ્ટેમ્બર મહિનો મહત્ત્વનો સાબિત થાય. આ સમય દરમિયાન એકાદ અડચણ તમારી સામે આવે અને સરકાર સાથે વાત ભીડવી પડે તો આની તૈયારી રાખજો અને બને ત્યાં સુધી આવા સંજોગો ન ઊભા થાય એની કાળજી રાખશો તો વધુ સારા પરિણામ લઈ શકાશે. આ વર્ષમાં છે ને આપણે આપણી ગુજરાતી કહેવત જાગતો નર સદા સુખી,
એને જીવનમાં જોડીને ચાલજો, બરાબર. અને સમયની સાથે ચાલજો. સમય તમને જે સમજાવે એને સમજજો, વડીલની સલાહ લેજો ને એ પ્રમાણેનું વર્તન, વાણી અને વ્યવહાર એને અમલમાં લાવજો. ચોક્કસ ફાયદો થાય. આપણે ઘણીવાર એવું કહેવું પડે ખબર કે ભાઈ અમુક સમયે આપણે સજાગ થઈ જવું પડે, તો એ રીતની તૈયારી તમને ચોક્કસ નુકસાનમાંથી તો બચાવી જ જાય. અને મિત્રો, એક બહુ અગત્યની સલાહ આપું, ઉતાવળમાં ખોટી ખરીદી ન થાય જેનાથી આપણા પૈસા બ્લોક થઈ જાય, એની પર ધ્યાન આપજો. ખૂબ સાચવીને ચાલજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કે ભાઈ આ વર્ષમાં આરોગ્ય કેવું રહે છે ને પ્રવાસ નાનો મોટો કયો કરવાનો. તબિયતની બાબતમાં જોઈએ તો મિથુન રાશિ માટે આ વર્ષ તો થોડું એકંદરે સારું આરોગ્ય રહે, બહુ મોટી તકલીફ ન આવે, બહુ ડાક્ટરના ઘર ન ભરવું પડે, ન હોસ્પિટલ દાખલ થવું પડે. સાવધાની સાથે ચાલશો તો આ બધી બાબતોમાં તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. આ વર્ષમાં ખાવા પીવા પર અને બહાર હરવા ફરવા પર ધ્યાન આપવું પડશે. ખોરાક સમયસર ખાવો, સાત્વિક ખાવો, તીખું તળેલું ઓછું, અને બહાર મોસમ પ્રમાણે જે આપણે અસર આવે છે એનાથી બચીને ચાલવું. ગમે ત્યારે ગમે ત્યાં ફરવા નીકળી જવું ને ત્યાં જઈને મોસમનો માર સહન કરવો, એનાથી બચશો તો ચોક્કસ ફાયદો થશે. મે, જૂન, જુલાઈ આ 3 મહિના થોડુંક સંભાળીને ચાલવું, નહીં તો તમને થાકનો અનુભવ થાય અને બેચેનીથી તમે પરેશાન થઈ શકો. આની કાળજી અવશ્ય રાખજો. જે લોકોને જૂના દર્દ હેરાન કરે છે એ લોકો માટે આ વર્ષમાં થોડી રાહત આવતી દેખાય છે, એ બી તમારા ફાયદામાં રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે સંતાનોનો અભ્યાસ કેવો રહેશે. સંતાનોની પ્રગતિ આ વર્ષમાં થતી દેખાશે. ભણતરમાં, બીજી કોઈ બાબતોમાં આગળ વધે છે, વેપારમાં આગળ વધે, ચોક્કસ સારું પરિણામ લાવશે. પણ આ પ્રગતિ છે ને થોડી ધીમી થશે. ને આજનું યુવાન કલ્ચર ફાસ્ટ ગ્રોથ માંગે છે, તો વડીલોએ, માતા પિતાએ જે કોઈ પણ એમની સાથે વેપારમાં છે એને સલાહ આપવી જોઈએ કે સફળતા જ્યારે ધીમી મળે ને ત્યારે સ્થાયી મળે, બરાબર. ઉતાવળમાં મેળવેલી સફળતા ઘણીવાર ટકતી નથી. તો ધીમે ધીમે અનુભવ સાથે તમે વેપારમાં આગળ વધશો તો ચોક્કસ તમને એક સ્થિર સફળતા મળશે અને ચોક્કસ તમને એમાં સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. આ વર્ષમાં જે વિદ્યાર્થીઓ સારી મહેનત કરશે તેને સારું પરિણામ પ્રાપ્ત થાય. જે લોકો સ્પર્ધાત્મક, જેમાં હરીફાઈ છે, એવી પરીક્ષાઓ આપવા માંગે છે એ લોકોએ મહેનત વધુ કરવી પડે અને એમાં ઉત્તીર્ણ પણ થવાય. અને પરદેશ રહીને જે સંતાનો અભ્યાસ કરે છે અને પોતાના કેરિયરને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે એ લોકો સારા પરિણામ સાથે પાસ થાય, સ્થાયી થવાની દિશામાં આગળ પણ વધે અને ચોક્કસપણે તમને આર્થિક સહાય પણ કરી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું છેલ્લું પ્રકરણ, મહિલાઓ માટે, બહેનો માટે આ વર્ષ કેવું રહેશે. આ વર્ષમાં મિથુન રાશિની બહેનો, જે લોકો નોકરી કરે છે, કોઈ નાનકડો વેપાર કરે છે, એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની, સમજી વિચારીને આગળ ચાલવાનું છે. કોઈ પણ જગ્યા પર તકલીફ પડે તો સૌથી પહેલાં એનું નિરાકરણ કરજો ને પછી આગળ વધજો. તકલીફ સાથે આગળ વધવાની કોશિશ નહીં કરતા. માર્ચ, એપ્રિલ, મે ને જૂન આ 4 મહિના મિથુન રાશિની બહેનો માટે થોડાક કસોટી કરવાવાળા રહેશે અને એમાંથી તમારે પાર નીકળવું પડશે, સાવધાનીપૂર્વક નીકળવું પડશે. આ સમયમાં કોઈ નાની નાની બાબતોમાં અગવડ આવે, મુશ્કેલીઓ આવે, એનો સામનો કરવો પડે, સંભાળીને બહાર નીકળવું પડે ચોક્કસ. પણ આ વર્ષનો શ્રાવણ મહિનો છે ને બહેનોને સારો ફાયદો અપાવી પણ જશે, એ પણ ધ્યાન રાખજો. સપ્ટેમ્બરની 1લી તારીખથી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના 5 થી 7 દિવસ આ સમય બહેનોએ આરોગ્ય પર પૂરતું ધ્યાન આપવાનું છે. જો તમે ધ્યાન નહીં આપશો તો આ સમયમાં કમ્પલસરી આરામ કરવો પડશે, કાં રજાઓ લેવી પડશે. સાવધાની રાખજો. ખાવા પીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં પણ સાવધાની જરૂર રાખવી જોઈએ. આ સમયમાં બહેનો પાસે જો જૂની બચત હોય ને તો એને સંભાળીને રાખજો, એનો ઉપયોગ કરવો પડશે, વાપરવા પડશે. ભલે વાપરવા પડે પણ સમય તો ખરાબ આપણે પાર કરી જ જઈશું ને. અને ચોક્કસ પહેલેથી સાવધાની રાખશો ને તો આ બધું
બચાવી શકાશે, આપણે એને બચતને જાળવી શકીશું. મિત્રો, જ્યારે તમે આવા વિડીયો જોવા બેસો છો ત્યારે તમે ધ્યાન રાખો કે અમે શું કહીએ છીએ, કઈ તારીખ આપી, કયો સમય આપ્યો, શું ઘટનાઓ અમે તમને વર્ણવી. જે તે સમયે સાવધાન રહો. ઘટનાથી નુકસાન નથી થયું, બહુ જ સરસ, પણ થવાનું છે, સમય ઓળખી લીધો છે, આપણે એનાથી બચીશું તો આપણે આપણી નુકસાનીને ટાળી શકીશું, રોકી શકીશું. જીવનનો મુખ્ય ધ્યેય આ જ હોવો જોઈએ કે આવનારી મુસીબતને હું જાણું, એને અટકાવું અને મારા જીવનને સરળ અને સફળ રીતે આગળ ચલાવું. આપણે દુઃખને આવવાની રાહ જોઈએ છીએ, આવ્યા પછી એનું નિરાકરણ શોધવા નીકળીએ છીએ? ના, બિલકુલ પણ નહીં. આવનારી મુસીબતોને, આવનારા દુઃખને, આવનારી મુશ્કેલીઓને ઓળખી લો, સાવધાન થઈ જાઓ, સચેત થઈ જાઓ, તૈયારી સાથે ચાલો કે ભાઈ આ મુસીબત આવશે તો એને હટાવી શકીશ, હટાવી દો, જીવન સરળ થઈ ગયું. જ્યોતિષશાસ્ત્ર શું છે? આ જ તો છે કે આવનારી તકલીફને જાણી લો અને એને અટકાવો, જીવન સરસ. સુખ વધારવાનું નથી, દુઃખ ઘટાડવાનું છે. ભગવાને તમારા નસીબમાં જે લખ્યું છે એ લખ્યું જ છે. હું અત્યારે એક સિરીઝ ચાલવું છું, શનિવારે 11 વાગે, લાલ કિતાબના ભેદભરમ. સમજજો, ઓળખો એ વિડીયોને, જાણો, જુઓ અને સમજો કે લાલ કિતાબ શું છે. બસ નાનકડી વાતો છે, ખૂબ મહત્ત્વની વાતો છે. અને જીવનમાં જ્યારે આપણે આવનારા દુઃખને ઓળખી જઈએ ને ત્યારે ચોક્કસ બચી જવાય. આપણે કોઈ પથ્થર મારે તો માથું ધરતા નથી, માથું હટાવી લઈએ છીએ ને માથું હટાવવામાં સફળ થયા તો પથ્થર ખાલી ગયો, બચી ગયા, ઈજા નથી થઈ. જીવન પણ આવું જ છે ને, એને આપણે સમજવાનું છે તો આપણે ચોક્કસ સફળતા મેળવી શકીશું. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના 2-4 નાના ઉપાયો. આ વર્ષ દરમિયાન જો આપણે આ ઉપાયો કરતા રહીએ ને તો ચોક્કસ આપણે ફાયદો થાય. મા દુર્ગાની આરાધના, બરાબર, દુર્ગા સપ્તશતીનો પાઠ, ચંડી પાઠનું વાંચન, નાની નાની દીકરીઓની સેવા, માતાની સેવા, માતા જેવી સ્ત્રીઓની સેવા, પક્ષીઓની સેવા, ફૂલ ઝાડની સેવા કરો. બરાબર? ગ્રીનરી વધારો દુનિયામાં તો પણ તમારો બુધ સારો રહેશે, ચોક્કસ ફાયદો થશે. બેન બેટીઓની સેવા, બેન બેટીઓને મદદ અવશ્ય કરો. અને પક્ષીઓને લીલા મગ ચણમાં નાખો, લીલા મગનું દાન કરો, કોઈ માંદાને ફળફળાદી આપો, ચોક્કસ ફાયદો થશે. અને ચંડીપાઠનું વાંચન જો નિયમિત કરતા રહેશો તો ચોક્કસ ફાયદો થશે. ભગવાન વિષ્ણુની આરાધના પણ આપણે કરી શકીએ. બરાબર? તો મિત્રો, ચોક્કસપણે કહું છું, આ ઉપાય કરશો તો વર્ષમાં જે નાની મોટી અડચણ છે તેને દૂર કરીને આપણે આપણા જીવનને આગળ વધારી શકીશું. તો મિત્રો, આ મિથુન રાશિનું સંપૂર્ણ રાશિ ભવિષ્ય કીધું. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.